હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા સારા જશો. તો આપનો વિડીયોની અંદર તમે જોઈ શકો છો, અત્યારે આપણે અશ્વની નીચે થોડી સાફ સફાઈ કરી રહ્યા છે અને આપણો લાડલો એવો દીકરો દાનિશ પાવડાથી મસ્તી કરી રહ્યો છે. તો પગમાં લાગી પણ શકે છે, તો થોડું ધ્યાન રાખવું જોઈએ. અને તમે જોઈ શકો છો ગાઈસ, આજના વિડીયોમાં ખાસ તમને જોવા એક ક્લિપ મળશે કે તમે તમારી જિંદગીમાં ક્યારેય પણ નહીં જોયું હોય. તો વિડીયોની સાથે બન્યા રહેજો અને ઘણું શીખવા પણ મળશે અશ્વ પ્રેમીઓને અને અશ્વ રાખવાવાળાને, અને ઘણી માહિતી પણ મળવાની છે. તો વાત કરીએ ભાઈ અશ્વની, તો અશ્વને રાખવા કેમ અઘરા બને છે, કેમ એના ખર્ચા મોંઘા પડે છે, એ બસ આપણે નાની મોટી સાચવણીમાં અચૂક મિસ્ટેક કરી જતા હોઈએ છીએ. એના કારણે એમાં મિસ્ટેક થઈ જાય, એના કારણે મોટી મોટી તકલીફો આવી જતી હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સૂકી રેતી નાખીને અશ્વના નીચે સૂકું કરવાની કોશિશ કરી રહ્યા છીએ. કેમ કે ગંદકી હોય, પગમાં ખોડીઓમાં માટી ભરાય, ગંદકી ભરાય, એમાંથી એમાં કીડા પડે અને એને પગમાં દુખાવાની સ્ટાર્ટિંગ ચાલુ થઈ જતી હોય છે. અને વાત કરીએ આપણે આ બોનીની, તો ભાઈ સારી એવી ઓફરમાં આપણે આ બોનીની માંગણી કરી હતી, પણ પેમેન્ટના તાલમેલ ન આવતા પછી આપણે લીધી નહીં. તમે જોઈ શકો છો. અને આ દેવ થઈ ગઈ છે ઘોડી. આપણે જ્યારે વિડીયો ઉતાર્યો ત્યારે હાજર મોજૂદ હતી, પણ ખબર નથી કેમ શું બીમારીના કારણે તે દેવ થઈ ગઈ છે. અને બોનીની આપણે મિસ કરી અને ત્યાંથી નીકળી ગયા હતા. અને ખરેખર આ જે ઘોડો છે બોનો, ખરેખર બહુ સુંદર અને સારો એવો નાની હાઇટમાં હતો. પણ ગાઈસ, એક શોભા વધારવા માટે આપણે એને પરચેસ કરવા માંગતા હતા, પણ ભાવતાલ સાથે તાલમેલ ના આવતા અને આપણે બજેટના બહાર નીકળી જવા હોવાથી ભાવમાં આપણે તેને પરચેસ ન કર્યો. અને આ ઘોડાને લઈને ભાઈ મને ઘણું દુઃખ છે, કેમ કે ભાઈ હું જ્યારે જોવા ગયો ત્યારે ખરેખર જીવતી હાલતમાં હતો. અને પછી બીજી વાર જ્યારે વિઝિટમાં ગયો ત્યારે ભાઈ ન જોવા મળ્યો, એટલે દુઃખ થયું. અને આ જે વસેરી છે ગાઈસ, એ સારી થઈ ગઈ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે જોઈ શકો છો કોયલ ચારો ખાઈ રહી છે, સીનું પણ ખાઈ રહી છે. અત્યારે બ્રેકફાસ્ટનો ટાઈમ છે, નાસ્તો કરી રહ્યા છે, તો નાસ્તો કરવા દેશો, એમને હેરાન નહીં કરીએ ગાઈસ. તો બે ઘોડાને રૂમમાં બાંધી અને પછી આપણે થોડી સાફ સફાઈ કરવાનું વિચારી રહ્યા હતા, પણ હવે વાંધો નથી, કોયલને રૂઈ હટાવી અને આપણે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ગાઈસ. તમે જોઈ શકો છો કેટલી ગંદકી થઈ જતી હોય છે, અને 2-3 કલાકની મહેનત બાદ બધું ચોખ્ખું થતું હોય છે. તો ફેમિલીનો સાથ સહકાર અને સપોર્ટ હોય તો જ ભાઈ અશ્વ લેવા ન જોઈએ. કેમ કે તમારે એક્સ્ટ્રા લેબર રાખી અને બધી સાફ સફાઈ કરાવવી પડે, એટલે ખર્ચો પણ વધતો હોય છે. આ છે મૂળ ઘોડાને રાખવા અઘરા કેમ પડતા હોય છે. કેમ કે ઘોડાઓને ગંદકીમાં રાખવા યોગ્ય નથી હોતા અને એની સાફ સફાઈ જરૂરી હોય છે. તો આપણે આપણી ફેમિલી સાથે મળી અને સાફ સફાઈ કરી રહ્યા છીએ. સાફ સફાઈ કરી અને પછી એકદમ ક્લીન કરી અને ઘોડાને પાછા હતા ત્યાં બાંધી દેશું. અને વાત કરીએ ભાઈ કે આપણા ઘોડાને જે નાસ્તો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે નીચે, તો એ યોગ્ય નથી, મને જે ખબર જ છે. પણ હવે બજેટના અભાવના કારણે આપણે અત્યારે જે બેરલ છે એ નીચે જ રાખી દીધા છે. હવે એને થોડી હાઇટમાં કરી અને ઘોડાનો જે મોઢો રહે ઊંચો રહે એવું કાંક પ્રમાણમાં સારું સેટિંગ કરી અને સારી એવી બાબતમાં કરાવી દઈશું. અને ગાંડી ગમે ત્યાં તમે જોઈ શકો છો કે એવું લગાડે છે. આ બધા ઘાસ છે સીનુએ જ્યારે કોયલ એના છાપરામાં ઢળી ત્યારે લાતી થઈ હતી, તો આને બિચારીને ઘણી ઈજાઓ પહોંચાડી હતી અને એને સારવાર કરી દીધી છે. હવે સારું થઈ ગયું, એટલે ચિંતા નથી. હવે લગભગ 3-4 વખત એને દવા દઈશું વિઝિટમાં, તો સારું થઈ જશે. અને હવે દુવાને બેસાડવાનો ટ્રાય કરી રહ્યા છીએ ગાઈસ. અને વછેરી છે 12 મહિનાની, એ છતાંય પણ કોઈ પણ એવા મૂવમેન્ટ નથી કરતી. તમે જોઈ શકો છો. સારી એવી મસ્ત મજાની રાઇડિંગની સફરની આનંદ માણવાનો છે ગાઈસ આનો ઉપર. તો બને રહેજો વિડીયોની સાથે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો કોયલને સારા વિડીયો આવવાના જ છે. અને વાત કરીએ સીનુની, તો સીનુ પણ 3 મહિનાની સફર છે ભાઈ ફાઇનલ. અને એની પણ હવે ચાકરી કરવાની છે. અને જે ભાઈ રુસ્તમ ઘોડો છે યુપી રેસનો જે રુસ્તમ ઘોડો છે ને ગાઈસ, એનો ફર્સ્ટ બચ્ચો આપણી પાસે છે. તમે જોઈ શકો છો પ્રેગ્નન્સીનો પહેલો જ જે લક્ષણ છે, પેટનો ઢળાવ નીચો થઈ ગયો છે અને પૂંઠા નીચે સાઈડમાં ચૂકી ગયા છે. તો આ ફર્સ્ટ લક્ષણ છે ગાઈસ સબર ઘોડીની
ચકાસણી કરવા માટે. અને પેટનું જે આકાર નીચેની સાઈડમાં ઉપસી આવે